જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। કુળદેવી પાસે પ્રાર્થના કરીને અટકેલા કામ માટે માર્ગદર્શન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંસ્કૃતિમાં કુળદેવીનું સ્થાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। ઘણા પરિવારો માને છે કે જીવનમાં જ્યારે કામ અટકી જાય છે, સતત અડચણ આવે છે, મન બેચેન રહે અથવા વારંવાર નિષ્ફળતા મળે ત્યારે પોતાની કુળદેવીને યાદ કરવાથી મનોબળ, આશીર્વાદ અને માર્ગદર્શન મળે છે। આ વાતને માત્ર ચમત્કાર તરીકે નહીં, પણ આધ્યાત્મિક શક્તિ પ્લસ સકારાત્મક માનસિકતા અને નિયમિત પ્રયત્ન તરીકે સમજવી જોઈએ। અટકેલા કામ એટલે શું? કયા? જીવનમાં ઘણા પ્રકારના કામ અટકી શકે છે। ધંધામાં વૃદ્ધિ ના થવી, નોકરીમાં સમસ્યા, લગ્નમાં વિઘ્ન, પૈસા અટકાઈ જવું, કોર્ટ કચેરીના પ્રશ્નો, ઘરનું કામ અધૂરું રહેવું, વારંવાર નિષ્ફળતા મળવી, પરિવારમાં અશાંતિ। ઘણા લોકો આ સમયે માનસિક રીતે થાકી જાય છે। આવી સ્થિતિમાં કુળદેવીની પ્રાર્થના માણસને અંદરથી મજબૂત બનાવે છે। કુળદેવીનો સાચો અર્થ મિત્રો, કુળદેવી એટલે પરિવારની રક્ષક શક્તિ। ઘણા ઘરોમાં પેઢીઓથી એક ચોક્કસ દેવીની ઉપાસના ચાલતી હોય છે। ગુજરાતમાં જાણીતી કુળદેવી જેમ કે ખોડિયાર માતા, અંબાજી માતા, બહુચર માતા, ચામુંડા માતા, મોમાઈ માતા, ઘણા પરિવારો માટે આ દેવી માત્ર ધાર્મિક વિશ્વાસ નહીં, પરંતુ પરિવારની ઓળખ અને સંસ્કારનું પ્રતીક હોય છે। પ્રાર્થના શા માટે કરવી જોઈએ? ઘણા લોકો પૂછે છે, શું માત્ર પ્રાર્થનાથી જ કામ થઈ જશે? મિત્રો, પ્રાર્થનાનો સાચો અર્થ માત્ર ઈચ્છા માગવી નથી। પ્રાર્થના માણસને આપે છે શાંતિ, ધીરજ, આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને નિર્ણય કરવાની શક્તિ। જ્યારે મન સ્થિર બને છે, ત્યારે માણસ યોગ્ય રીતે વિચાર કરી શકે છે અને અટકેલા કામ માટે નવા રસ્તા શોધી શકે છે। મિત્રો, પ્રાર્થના કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ? તો મિત્રો, સૌ પ્રથમ જે પહેલો નિયમ છે, મનને શુદ્ધ રાખવું જોઈએ। ગુસ્સો, નફરત, ખરાબ વિચારો ઓછા કરવાનો પ્રયત્ન કરવો। ત્યારબાદ મિત્રો, સ્નાન કરીને જ તમારે દીવાબત્તી અથવા તો ભક્તિમાં બેસવાનું છે। જો સ્થાન છે જ્યાં તમે બેસો છો એ સ્વચ્છ રાખવાનું છે। ઘરનું મંદિર અથવા જો પ્રાર્થના કરો તે જગ્યા સાફ હોવી જોઈએ। નિયમિતતા રાખવી જોઈએ। એક દિવસ બહુ અને પછી કંઈ નહીં, એના કરતાં દરરોજ થોડો સમય એ વધારે સારું। કુળદેવી પાસે કેવી રીતે પ્રાર્થના કરવી? તો મિત્રો, એક સરળ રીત છે, સવાર કે સાંજનો કોઈ પણ સમય લઈ લેવો। સ્નાન પછી સ્વચ્છ કપડાં પહેરવા, દીવો પ્રગટાવવો, અગરબત્તી કરવી, શાંતિથી બેસો। પછી દિલથી પ્રાર્થના કરો, હે માતાજી, અમારા પરિવાર ઉપર કૃપા રાખજો। જે કામ અટક્યા છે તેમાં તમે યોગ્ય માર્ગદર્શન બતાવજો અને સમજ, હિંમત અને ધીરજ આપજો। ખોટા રસ્તાથી બચાવજો અને સારા કાર્યમાં સફળતા આપજો। આ પ્રાર્થના દિલથી કરવી, માત્ર શબ્દોથી નહીં। મિત્રો, દીવો શા માટે કરવામાં આવે છે? દીવો પ્રકાશનું પ્રતીક છે। તે દર્શાવે છે કે અંધકારમાંથી પ્રકાશમાં, ભયમાંથી વિશ્વાસમાં, નકારાત્મકતાથી સકારાત્મકતામાં। ઘણા લોકો ઘીનો દીવો કરે છે, કેટલાક તેલનો દીવો કરે છે। મહત્વ દીવાના પ્રકારનું નથી, શ્રદ્ધા અને નિયમિતતાનું છે। અટકેલા કામ માટે કઈ
ગતિવિધિઓ અનુસરવી જોઈએ. તો મિત્રો તમને હું જણાવું કે નિયમિત 5 થી 10 મિનિટ માતાજીની પ્રાર્થના કરવાની છે. માતાજીનું નામ જેમ કે જય માતાજી, જય અંબે માં, જય ખોડિયાળમાં નામ સ્મરણ મનને શાંત કરશે. આરતી કરવી ઘરમાં સકારાત્મકતા વાતાવરણ બનાવે છે. ઉપવાસ અને સંયમ. કેટલાક લોકો મંગળવાર, શુક્રવાર અથવા નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી, મન અને ઇન્દ્રિયો નિયંત્રિત કરવું પણ છે. દાન અને સેવા. ગુજરાતી પરંપરામાં માનવામાં આવે છે કે ગાયને રોટલી આપવી, પક્ષીઓને દાણા ખવડાવવા, ગરીબોની મદદ કરવી આ સકારાત્મક કર્મ છે. ત્યારબાદ મિત્રો ગુસ્સો અને નકારાત્મકતા ઘટાડવી. ઘણી વખત કામ બહારથી નહીં પરંતુ અંદરની જે ગભરાહટ છે, ઉતાવળ અને ગુસ્સો પણ અટકે છે. શું માત્ર પૂજા કરવી પૂરતી છે? તો મિત્રો ના, આ ખૂબ જ મહત્વની વાત છે. જો ધંધો અટક્યો હોય તો યોગ્ય યોજના હોવી જોઈએ. નોકરી ન મળે તો નવી કુશળતા શીખવી જોઈએ. પૈસા અટકે તો હિસાબમાં અને સમજદારી જોઈએ. પ્રાર્થના પ્લસ પ્રયત્ન તો જ વધુ સારા પરિણામો તમને મળશે. માનસિક રીતે તેનો શું ફાયદો થશે? જ્યારે વ્યક્તિ નિયમિત રીતે પ્રાર્થના કરે છે તો મન શાંત થાય છે, ચિંતા ઓછી થાય છે, વિશ્વાસ વધે છે, આશા જળવાઈ રહે છે. ઘણા લોકો કહે છે કે પ્રાર્થના પછી નિર્ણય લેવામાં સ્પષ્ટતા આવે છે. અંધશ્રદ્ધાથી મિત્રો દૂર રહેવું. તમને ઘણા લોકો એવા મળી જશે કે એટલા પૈસા આપો તો આ કામ થઈ જશે. જ્યાં સુધી એ તમને ડરાવશે નહીં ત્યાં સુધી તમે એ વસ્તુ કરવા તૈયાર નહીં થાવ જે એ કરાવવા માગે છે. તો તરત વિશ્વાસ ના કરવો જોઈએ. સાચી શ્રદ્ધા માણસને મજબૂત બનાવે છે, ડરાવતી નથી. મિત્રો નવરાત્રિ અને કુળદેવી. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન માતાજીની વિશેષ ઉપાસના થાય છે. ઘણા લોકો ગરબા કરે, દીવો પ્રગટાવે, ચૂંદડી ચડાવે, પાઠ કરે. આ બધું ભક્તિ અને આનંદનું પ્રતીક છે. એક સરળ અને દૈનિક રીત જે દરરોજ તમે કરી શકો છો. સવારમાં માતાજીને પ્રાર્થના કરો, પ્રણામ કરો, એક દીવો કરવાનો, 2 મિનિટ શાંતિથી દિલથી પ્રાર્થના, દિવસનું યોગ્ય આયોજન, સારા કર્મ. આ નિયમ માણસને અંદરથી મજબૂત બનાવે છે. જીવન માટે મુખ્ય સંદેશ. કુળદેવીની પ્રાર્થના મનોબળ આપશે, તમને આશા આપશે, પરિવારને જોડે છે, સકારાત્મકતા આપે છે, પરંતુ સાથે મહેનત, ધીરજ, સાચો માર્ગ, સાચો નિર્ણય આ બધું જરૂરી છે. ગુજરાતી એક કહેવત છે, ભગવાન પર વિશ્વાસ રાખો પણ સાથે કામ પણ કરો. એટલે શ્રદ્ધા અને પ્રયત્ન બંને સાથે ચાલે ત્યારે જ જીવનમાં અટકેલા રસ્તા ધીમે ધીમે ખુલવા લાગે છે. મિત્રો આ જે તમને મેં જણાવ્યું, જે જાણકારી આપી, આ રીતે જ તમારા અટકેલા કાર્ય કુળદેવી સામે આ રીતે પ્રાર્થના કરવાથી, આ રીતે કગરવટ કરવાથી, આ રસ્તો અપનાવવાથી તમારા અટકેલા કાર્ય પૂરા થશે. જો તમે કોઈ અંધશ્રદ્ધામાં ફસાઈ જશો કે આ વસ્તુ છે, આ કરવું પડશે, તો એ ક્યારેય શક્ય નથી. જે વસ્તુ, જે પણ કાર્ય ભક્તિથી, જે માતાજી, જે દેવ પ્રસન્ન થાય છે ભક્તિથી, એ બીજું કોઈ પણ રીતે તમે એ રીતનું માતાજીને પ્રસન્ન કરી શકતા નથી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા ચેનલના વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.